વિજાપુરના લાડોલ ખાતે પશુપાલક સમિતિ દ્વારા સંમેલન યોજાય. દૂધસાગર ડેરીના પશુપાલકોને મળતા દૂધના ભાવો, પ્રશાસનના અણઘડ વહીવટ, ગેરરીતિઓ તેમજ ભ્રષ્ટાચાર સહિત અન્ય અન્યાયો બાબતે સંમેલન યોજાય. દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેનના શાસનને અંધેરી નગરી ગંડુરાજા સાથે અને વહીવટને ટકેશેર ભાજીને ટકેશેર ખાજા સાથે સરખાવ્યા. બનાસ ડેરીના 1007 અને સાબર ડેરીના 995ના ભાવ સામે દૂધસાગર ડેરીના 918ના ભાવને પશુપાલકોના શોષણ બરાબર કહ્યું. સાગરદારમાં માટીના પ્રમાણને 2%થી 7% વધારીને ભાવમાં 100%ના કરેલા ઘટાડાને પશુપાલક સાથેની છેતરપિંડી માનીને સાગરદારને પશુઓના ઝેર સમાન ગણાવ્યું. તાજેતરમાં પકડાયેલ 600 ટન એક્સપાયરી પાવડરના જથ્થાનું શું કર્યું કે ક્યાં સગે વગે કરવામાં આવ્યો તેમજ બેદરકારી બાબતે દોષિતો સામે કોઈ કાર્યવાહી નહીં કરવા બાબતે સવાલો ઉઠવા પામ્યા હતા. છેલ્લા 4.5 વર્ષમાં દૂધસાગર ડેરીના કોઈ પણ કામો કે કોન્ટ્રાક્ટ સંદર્ભે કોઈ પણ પ્રકારના જાહેર ટેન્ડરો બહાર નહીં પાડીને પોતાના સગાઓ કે માનીતાઓને કામો આપી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના વિરોધમાં પરિવર્તનને પેનલને બહારના દૂધ સેન્ટરો બંધ કરવાના બદલે 26માંથી 62 સેન્ટરો શરૂ કરવા બાબતે આક્રોશ દર્શાવેલો. રામજીભાઈ દેસાઈએ 1.5 વર્ષમાં એક સામાન્ય ઘરમાંથી 12,000 પ્રતિ ફૂટના પથ્થરવાળા ઘરમાં રહેનારા અને 3 કોલ્ડ સ્ટોરેજોના માલિક બની જનાર ચેરમેન પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. દૂધસાગર ડેરીમાં સંપાદન વિભાગના વડાના સગા ભાઈના દૂધમાં ટેન્કરમાંથી રાજસ્થાનમાં અસલી દૂધ ચોરીને કેમિકલયુક્ત નકલી દૂધ ઉમેરવા બાબતે ચેરમેનને કોઈ પગલાં કે એફઆઈઆર નહીં કરવા બાબતનો મુદ્દો પણ ઉછળ્યો હતો. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પધારેલ પશુપાલકોના સંમેલનમાં ગલી ગલી में शोर है, चेयरमैन ચોર है તેમજ દૂધ ચોર, ડેરી છોડ, પાવડર ચોર, ગદ્દી છોડના નારા ગુંજ્યા હતા. અમૂલ ફેડરેશનના ચેરમેન બનેલા અશોકભાઈ ચૌધરી વિશે વપરાતા યશસ્વી ચેરમેનના શબ્દ પર સંમેલનમાં મોટા કટાક્ષ કરવામાં આવેલ. આ પ્રકારના સંમેલનો વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓમાં કરવા સહિત ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંમેલન બાદ પશુપાલકો દ્વારા મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચીને ડેરીમાં આચરવામાં આવેલ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર સામે તપાસ અને કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. दूधसागर बचाओ, भ्रष्टाचार भगाओ, दूधसागर बचाओ, भ्रष्टाचार भगाओ. गली गली में शोर है, चेयरमैन चोर है. गली गली में शोर है, चेयरमैन चोर है. दूध के અવાજ હજુ ગાંધીનગર પહોંચાયો નહીં. दूध के पावडर चोर, पावडर चोर, डेरी चोर. બિલકુલ આપતી નહીં અને સાગર વડે બિલકુલ સારું આપતું જ નહીં. ये तो વાત તમે તમને કરીને કે આ પૈસા ચોદ હોય છે કશું પેલા ઘેર અશોકભાઈના ઘેર પણ આપણે કહીએ નથી કારણ કે આપણો નહીં જાગે એટલે બરાબર છે. એની અંદર જે મિનરલ્સ નાખવામાં આવે છે ને એ મિનરલ્સ પણ નાખવામાં આવતા નહીં અને એના કારણે પશુની ઉત્પાદન ક્ષમતા ઘટી. ઉત્પાદન ઘટી આજે મારા એક ચેલેન્જ છે કે અશોકભાઈને 50 ભેંસો છે તો એ ચમ સાગર તો નહીં ખવડાવતા ભાઈ. એ નહીં ખવડાવતા. આપણા ગુજરાતીમાં કહેવાનું છે કે પાકા રોટલા દાઢી કોર બરાબર તો એ ચમ નહીં ખવડાવતા. એમને ખબર છે કે અંદર માટી હું આપું છે ખબર છે એટલે નહીં ખવડાવતા. અને મોટી મોટી વાતો કરે છે બરાબર. આમ આ તમે નક્કી કરજો. આ મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, પાટણ તાલુકો અને પાટણ જિલ્લો. હું પાટણ જિલ્લાનો પણ પ્રભારી કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ રહેલો છું. કોંગ્રેસ પક્ષમાંથી મને મંત્રી બનાવ્યો હતો ત્યારે હું દાહોદ જિલ્લાનો પણ પ્રભારી તરીકે સેવાઓ આપેલી છે અને કામ કર્યું છે 2 ટર્મ દાહોદ જિલ્લામાં પણ. પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી છે. પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે 2 ટર્મ સેવાઓ બજાવી છે. એપીએમસીમાં પણ હું 2 ટર્મ રહેલો છું અને મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ.
આજે જે લાડોલ ખાતે મીટિંગ મળી હતી એ દૂધ ગ્રાહકો અને સ્વયંભૂ ખેડૂતોની મીટિંગ હતી. આમાં કોઈની બોલાયેલી મીટિંગ નથી. આ મીટિંગ દૂધ ઉત્પાદકોની વરાળ મીટિંગ હતી અને દૂધ ઉત્પાદકોની વેદનાની વાત હતી અને એ વેદના વાચા સાંભળવા માટે અમે અહીંયા આવ્યા હતા અને એમની વેદનાને વાચા આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને આ રીતે આખા મિર્ઝાપુરના લાડોલ ખાતે પશુપાલન સમિતિ દ્વારા દૂધસાગર ડેરીમાં ચાલી રહેલા ગેરરીતિ વહીવટના વિરોધની અંદર જે આક્રોશ સંમેલન હતું એની અંદર ગામે ગામથી ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો પધાર્યા હતા. પશુપાલન સમિતિની જે 5 મુદ્દાની વાત છે, દૂધના ભાવ પૂરતા મળતા નથી, સાગરદાનની અંદર જે ક્વોલિટી બગાડી અને જે 6% માટી નાખવાનું કામ કર્યું છે એની સામેનો, અને જે 600 મેટ્રિક ટન પાવડર એક્સપાયર હતો એ ક્યાં નિકાલ કર્યો, અને દૂધસાગર ડેરીની અંદર દિવસે ને દિવસે જે વહીવટદારો મૂકવાવાળી નવી પ્રથા લોકો લાયા છે